આ મૂવી જોઈને ખરેખર તમારા આંખમાં પાણી આવી જશે જો તમે કૃષ્ણ પ્રેમી છો તો. હા, આપણે મૂવીની વાત કરીએ છીએ એ છે લાલો, જે અત્યારે ગુજરાતમાં ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો મૂવીની વાત કરીએ તો એકદમ સિમ્પલ મૂવી છે અને એકદમ સિમ્પલ સ્ટોરી છે, પણ ખરેખર જોરદાર છે. એકદમ સિમ્પલ સ્ટોરી સાથે મૂવી કેવી રીતે બનાવવું, અને એ મૂવીએ એટલી હિટ ગઈ અને પબ્લિકના દિલોમાં જગ્યા લઈ લીધી. તો મૂવીની વાત કરીએ તો મૂવીની સ્ટાર્ટિંગમાં એક લાલો નામનો કેરેક્ટર બતાવે છે કે જે રિક્ષા ચાલક હોય છે. એકદમ નોર્મલ સિમ્પલ માણસ હોય છે આપણા જેવો, પણ એની લાઈફમાં પ્રોબ્લેમ આવે છે. જેમ કે એની જે છોકરી હોય છે ખુશી, એનું ઓપરેશન કરાવવાનું હોય છે એક્સિડન્ટના કારણે. તો ઓપરેશન માટે પૈસાની જરૂર હોય છે. તો એના ભાઈબંધો એના દોસ્તારો પાસેથી ઉછીના લે છે અને એના દોસ્તારો એને અડરાડી ચડાવે છે. દોસ્તારની વાત માનીને ઘરે આવીને મારપીટ કરે છે અને ઘણી બધી પ્રોબ્લેમ થાય છે, જે તમે મૂવી જોશો જોવા મળશે. તો એના પછી થાય છે એવું કે લાલાને એક દિવસ લાલચ આવી જાય છે, થોડા પૈસા જોઈને લાલચ આવે છે અને લાલો પોતે જાય છે પૈસાની ચોરી માટે. હકીકતમાં એવું થાય છે કે ત્યાં જેવા ચોરી માટે જાય છે ત્યાં અચાનક લાલાનો પગ લપસી જતા એ બેહોશ થઈ જાય છે અને જે ઘરમાં જે વ્યક્તિ હોય છે એ વ્યક્તિ દરવાજો બંધ કરીને જતો રહે છે. પણ મૂવીમાં એ સીન ખાસ જોવા મળે છે કે જે ઘર હોય છે એ ઘરમાં આજુબાજુ કરંટ હોય છે, એટલે કે જે પણ લોખંડની વસ્તુ જાળી છે એ વસ્તુને કરંટ આવતો હોય છે, એટલે લાલો એની બહાર નીકળી શકતો નથી. એક બાજુ એને વાઈફને બધા પરેશાન હોય છે કે લાલો 10-12 દિવસથી ઘરે નથી આવ્યો અને એ લોકો પોલીસ સ્ટેશનમાં જાય છે કમ્પ્લેન લખાવવા, પણ ત્યાંથી સારો કોઈ રિસ્પોન્સ મળતો નથી. આ મૂવી આગળ જતાં લાલા ઘણા દિવસ થાય છે. અમુક દિવસો પછી પાણીનો સ્ટોક ખતમ થઈ જાય છે, જમવાનું ખતમ થઈ જાય છે અને એવું લાગે છે કે હવે લાલોની જિંદગી ખતમ થઈ જશે. લાલો ખુદ હાર માની લે છે. તે ભગવાન કૃષ્ણ પાસે બહુ પ્રાર્થના કરે છે કે કૃષ્ણ ભગવાન બચાવી લો, કાઢી લો. તો પછી આ મૂવીમાં કૃષ્ણની એન્ટ્રી થાય છે. કૃષ્ણ ભગવાનને એને પાણી પાય છે વરસાદની મારફતે, અને વરસાદનું પાણી એ સંગ્રહ કરે છે ઘણી બધી જગ્યાએ, જેમ કે ડોલ છે, ગ્લાસ છે, થાળ છે, એમાં એ પાણી સંગ્રહ કરે છે. અને એના પછી કૃષ્ણ એને સમજાવે છે અને બધું પૂછે છે શું હકીકત હતી. તો કૃષ્ણને પહેલાં તો બહાના બનાવે છે કે બસ એમનેમાં જાય તો ફસાઈ ગયો હતો, અને અંતે સાચું જણાવે છે કે ચોરી કરવા હતો. એને ચોરી નથી કરવી, પણ કેવી રીતે મજબૂર થઈને કરવી પડી એ બધું સમજાવે છે. અને આખરે કૃષ્ણ ભગવાન માની જાય છે કે ચલો વ્યક્તિ ખરાબ નથી, પરિસ્થિતિ ખરાબ છે. એમ કરીને કૃષ્ણ ભગવાન એને એક રસ્તો બતાવે છે. જેવી રીતે મહાભારતમાં કૃષ્ણ ભગવાન અર્જુનનો રસ્તો બતાવે છે ને, એવી રીતે લાલાનો રસ્તો બતાવે છે. અને લાલો અંતે બહાર નીકળે છે અને અંતે હેપી એન્ડિંગ થાય છે કે જે લાલાનો પરિવાર પણ મળી જાય છે, એના સાસુ સસરા પણ મળી જાય છે અને બધા ફેમિલી એક થઈ જાય છે. અને પછી છેલ્લે લાસ્ટમાં કૃષ્ણ ભગવાન લાલાને મળવા પણ આવે છે અને કહે છે કે બસ મને ક્યાંય ગોતવાની જરૂર નથી, હું બસ તારા અંદર જ છું. હંમેશા સાચું બની રહેજે અને સારું કામ કરશે, હું હંમેશા તારા સાથે હોઈશ. મને તો ખરેખર આ મૂવી બહુ મસ્ત લાગ્યું. 5 સ્ટાર રેટિંગ આપીશ, 5 માંથી 5 રેટિંગ આપીશ. તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને જણાવજો.